નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે તમારા અંગ્રેજી વિષયના એક ખૂબ જ રસપ્રદ ચેપ્ટર એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે વાત કરવાના છે. આ કોઈ સામાન્ય પાઠ નથી હો. આ એક એવા યુવાનની ખરેખર પ્રેરણાદાયક વાર્તા છે જેણે પર્યાવરણને બચાવવા માટે એક મોટી ચળવળ ઊભી કરી. તો ચાલો આપણે પણ આ હીરોની સફરમાં જોડાઈએ અને જોઈએ કે કેવી રીતે એક વ્યક્તિનો દૃઢ નિશ્ચય આખી પેઢીને જગાડી શકે છે. આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું તેની એક નાનકડી રૂપરેખા જોઈ લઈએ. પહેલા આપણે આપણા તળાવોની હાલની સ્થિતિ સમજીશું. પછી અરુણના એ સાહસિક નિર્ણય વિશે વાત કરીશું. ત્યારબાદ તળાવ સાફ કરવાની આખી પ્રોસેસ જોઈશું. તમારા જેવા વિદ્યાર્થીઓ માટે આમાં કયા 3 પાઠ છુપાયેલા છે તે જાણીશું. અને છેલ્લે આ પર્યાવરણ ચળવળમાં કેવી રીતે જોડાવું તે સમજીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા તળાવોની વર્તમાન સ્થિતિ વિશે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો આપણી આસપાસ પ્રદૂષણનો કેવો ભયાનક રાક્ષસ ઊભો છે. તમારા પાઠના સ્વાધ્યાયમાં જ આનું એકદમ જીવંત વર્ણન આપેલું છે. એક બાજુ એવું ગંદુ અને બિસ્માર તળાવ છે જ્યાં પાણીમાં ચપ્પલ તરે છે, ગંદા ડાયપર પડ્યા છે, ભયંકર દુર્ગંધ આવે છે, મચ્છરોનો ત્રાસ છે અને બિચારા જળચર જીવો મરી રહ્યા છે. અને બીજી બાજુ એકદમ સ્વચ્છ, સુંદર, ભૂરા પાણીવાળું તળાવ છે જ્યાં કાચબા અને દેડકાઓ શાંતિથી રહે છે, પક્ષીઓ ઉડી રહ્યા છે અને ચારે બાજુ સરસ મજાની લીલોતરી છે. બસ આ જ તો અરુણનું મુખ્ય સપનું હતું, આ ગંદા તળાવોને ફરીથી જીવંત અને સુંદર બનાવવાનું. હવે વાત કરીએ આ સપનાને પૂરું કરવા માટે અરુણે લીધેલા એક અત્યંત સાહસિક નિર્ણય વિશે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 17 વર્ષની નાની ઉંમરે, હા, લગભગ તમારી ઉંમરની આસપાસ, અરુણે એક એનજીઓની સ્થાપના કરી દીધી હતી. પણ સૌથી મોટો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે તેણે એક બહુ જ મોટો ફેસલો લીધો. ગૂગલ જેવી દુનિયાની સૌથી મોટી કંપની, જ્યાં કામ કરવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે, એ આરામદાયક અને લાખોના પગારવાળી નોકરી તેણે છોડી દીધી. શા માટે? ફક્ત અને ફક્ત પર્યાવરણને બચાવવા માટે પૂરો સમય આપવા. વિચાર કરો, આવું કરવું કોઈના માટે પણ સહેલું નથી હોતું. અરુણના જ શબ્દોમાં કહીએ તો તેણે કહ્યું હતું કે 2010ની એક ક્ષણે જ મને સમજાઈ ગયું હતું કે મારે આ નોકરી છોડવી જ પડશે. જ્યારે આપણી આંખોની સામે આટલા મોટા પાયે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો હોય ત્યારે આપણે ફક્ત આરામથી બેસીને જીવનની મજા ના માણી શકીએ. અને સાચી વાત છે ને, જો તમારા હૃદયમાં કંઈક બદલવાનો જુસ્સો હોય તો તમે ચૂપચાપ બેસી જ ના શકો. આ જ નિશાની છે એક સાચા હીરોની. હવે તમને થતું હશે કે આ તળાવ સાફ કરવાનું કામ ખરેખર થાય છે કેવી રીતે? તો ચાલો એ પ્રક્રિયા સમજીએ. જુઓ, કોઈ પ્રદૂષિત તળાવને સાફ કરવું એ કોઈ નાની સૂની વાત નથી. આમાં 5 દિવસથી લઈને પૂરા 3 મહિના સુધીનો સમય પણ લાગી શકે છે. લોકો તળાવમાં કેવો કચરો ફેંકે છે ખબર છે? ડાયપર, તૂટેલા ચપ્પલ, ફાસ્ટફૂડના રેપર્સ અને હા, ખતરનાક બેટરીઓ પણ. આ બધું સાફ કરવા માટે માત્ર હાથ કાફી નથી હોતા. એના માટે નાક પર માસ્ક, હાથમાં ગ્લવ્સ અને કચરો કાઢવા માટે પાવડા અને દાંતી જોઈએ. અને ક્યારેક તો જ્યારે કચરો બહુ વધારે હોય ત્યારે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા મશીનોની પણ જરૂર પડે છે, જેથી ખરાબ નીંદણ અને કચરાને મૂળમાંથી દૂર કરી શકાય. છે ને મહેનતનું કામ? હવે આ બધું સાંભળીને કદાચ એમ થાય કે આપણે તો હજુ ભણીએ છીએ, આપણે શું કરી શકીએ? અરુણ પાસે એનો પણ જવાબ છે. આ મોટા મોટા મશીનો જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. અરુણે આપણા જેવા યુવાનો માટે એકદમ સરળ અને સીધો રસ્તો બતાવ્યો છે. ચાલો આ 3 સરળ પગલાં સમજીએ. સૌથી પહેલું અને સહેલું કામ, ઘરની બહાર કે રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. બીજું, આપણા જ ઘરમાં જે કચરો પેદા થાય છે ને, જેમ કે પ્લાસ્ટિકની સ્ટ્રો, ટિશ્યુ પેપર કે જંક ફૂડના રેપર્સ, એનો ઉપયોગ ઓછો કરી નાખો. અને ત્રીજું, પર્યાવરણ માટે થોડો સમય કાઢીને સ્વયંસેવક એટલે કે વોલેન્ટિયર બનો. બસ આ નાના ફેરફારો બહુ મોટો જાદુ કરી શકે છે. અને હા, સમય આપવાની વાત આવે ત્યારે આ એક આંકડો હંમેશા યાદ રાખજો, 4, એટલે કે અઠવાડિયાના માત્ર 4 કલાક. અરુણ કહે છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે આટલો સમય કાઢવો પૂરતો છે. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. શું આપણે આપણા પર્યાવરણ માટે અઠવાડિયાના આટલા કલાકો ના કાઢી શકીએ? ચોક્કસ કાઢી શકીએ. અને આટલો સમય પણ બહુ મોટો પ્રભાવ પાડી શકે છે. તો પછી મોડું શા માટે? ચાલો જાણીએ કે આ પર્યાવરણ ચળવળમાં આપણે કેવી રીતે જોડાઈ શકીએ. આમાં સૌથી મજાની વાત એ છે કે અહીં માત્ર કાદવ કે કીચડ સાફ કરવાનું નથી હોતું. આ એક એવું મોટું પ્લેટફોર્મ છે જ્યાં તમારા અલગ અલગ ટેલેન્ટનો પણ ઉપયોગ થઈ શકે છે.
જો તમે પ્રાણીપ્રેમી છો, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છો, શોર્ટ ફિલ્મ બનાવવાનો શોખ છે, થિયેટર આર્ટિસ્ટ છો કે પછી સાયન્સમાં રિસર્ચ કરવાનો શોખ ધરાવો છો, અરુણની સંસ્થા EFI આવા બધા જ યુવાનોને તાલીમ માટે ખાસ ફેલોશિપ આપે છે. અને એક બીજી કમાલની વાત કહું, એમની સંસ્થામાં સૌથી નાનો એક્ટિવ વોલેન્ટિયર માત્ર 3જા ધોરણમાં ભણે છે. વિચારો, જો 3જા ધોરણનો વિદ્યાર્થી આ કરી શકે તો તમે તો ધોરણ 10માં છો, તમે ધારો એ કરી શકો. તો આજના આ સેશનના અંતે એક બહુ જ મહત્વનો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાનો છે. આપણી આસપાસ રહેલા પાણીના સ્ત્રોતોને કચરાપેટી બનતા અટકાવવા અને તેને જીવંત રાખવા માટે આપણી પેઢી શું કરશે? ભવિષ્યની પેઢી માટે આપણે કેવો વારસો છોડીને જવા માંગીએ છીએ? પ્રદૂષિત ખાબોચિયા કે પછી સ્વચ્છ અને ખિલખિલાટ કરતા સુંદર તળાવો? બસ આ સવાલનો જવાબ જાતે જ વિચારજો. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.